નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એમની વાત કરતા હતા. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિની અંદર આજે આપણે થાઇમસ ગ્રંથિ છે એમનો અભ્યાસ કરવાનો છે. હવે આ થાઇમસ ગ્રંથિ છે ને, એક વસ્તુ સમજી લેજો પહેલાં કે આપણા શરીરની અંદર રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. અને આ પ્રમાણે વાત કરીએ તો આપણા શરીરની અંદર જે એન્ટીજન, બહારથી કોઈ દ્રવ્ય આવતું હોય ને એમને એન્ટીજન કહેવાય. અને એન્ટીજનની સામે આપણું જે શરીર પ્રોટીન બનાવે ને એને એન્ટીબોડી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ એન્ટીજનની સામે જે એન્ટીબોડી બનાવવાની ક્રિયા થાય છે, તો એ ક્રિયા માટે જે પ્રકારના કોષો હોય છે, એ કોષોને કઈ રીતના એન્ટીબોડી બનાવી, કેવી બનાવી, એ થાઇમસમાંથી મોટા થતા જે ટી કોષો છે એ જવાબદાર છે. બીજી વસ્તુ, થાઇમસ આ એકમાત્ર શરીરની એવી ગ્રંથિ છે કે જે આપણે નાના હોઈએ ને ત્યારે મોટી હોય ને મોટા થઈએ ને, મતલબ 50 વર્ષના થયા ત્યારે આ ગ્રંથિ છે ને એકદમ નાની હોય છે. મતલબ ઉંમર વધે એમ આ ગ્રંથિનું કદ ઘટે છે. હવે પેલું થાઇમસ ગ્રંથિની વાત કરીએ છીએ તો થાઇમસ ગ્રંથિનું સ્થાન ક્યાં આવેલું છે? તો કે હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુએ અહીંયા તમને દેખાય છે. અહીંયા તમે જોઈ શકો, આ હૃદય છે, આ એમની પૃષ્ઠ બાજુએ થાઇમસ ગ્રંથિ અહીંયા પણ જોઈ શકો. જો આ નાનું બાળક છે, નાના બાળકની અંદર થાઇમસ મોટી છે, આ મોટા ભાઈ છે, તો એમની અંદર થાઇમસ ગ્રંથિ છે એ નાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વચ્ચે આ શ્વાસ નળી આપણે જોઈ હતી. આ વચ્ચેનો ભાગ છે એ શ્વાસ નળી હતી. બંને બાજુએ ફેફસા છે, હૃદય છે. હૃદયની પૃષ્ઠ બાજુએ, મહાધમની કમાનની પૃષ્ઠ બાજુએ ગોઠવાયેલી ગ્રંથિ છે. હજી એકવાર આકૃતિ દર્શાવે છે. હવે આપણા શરીરના મુખ્ય બે લસિકા અંગો છે જે રોગ પ્રતિકારક તંત્ર છે ને એ આપણને પ્રોવાઈડ કરે છે. તો એક અસ્થિ મજ્જા, મતલબ બોન મેરો, જે આપણા હાડકા હોય છે એમની વચ્ચે માવો ભરેલો હોય છે, એને આપણે શું કહીએ છીએ? અસ્થિ મજ્જા. આ અસ્થિ મજ્જા છે એમની અંદર બી કોષો પણ બને અને ટી કોષો પણ બને. તો બી કોષો એટલે બોન મેરો સેલ, મતલબ આપણા જે બધા જ સૈનિકો છે, આરબીસી, ડબલ્યુબીસી, પ્લેટલેટ્સ, બરોબર, આ બધું જ આપણા અસ્થિ મજ્જામાંથી બને છે. પરંતુ આ બી કોષો છે ને એ જન્મે છે અસ્થિ મજ્જામાં, મોટા પણ અસ્થિ મજ્જામાં થાય છે. પરંતુ આ ટી કોષો છે ને એ ટી કોષો જન્મે છે અસ્થિ મજ્જામાં, પણ મોટા ક્યાં થાય છે? થાઇમસમાં. તો થાઇમસમાં મોટા થાય છે એટલે થાઇમસની અંદર થાઇમોસિન નામનો અંતઃસ્ત્રાવ આવે છે. અને આ અંતઃસ્ત્રાવ થકી આ ટી સેલ મોટા થાય છે. તો આ ટી સેલ હોય ને એ આપણને રોગ પ્રતિકારક શક્તિ, મતલબ એન્ટીબોડી કઈ રીતના બનાવી, એન્ટીજન સાથે ફાઇટ કરવા, એ બધા કાર્યો છે ને એ થાઇમસમાંથી આવતા ટી કોષો તો જ બને જો થાઇમસમાંથી થાઇમોસિન હોય. જો થાઇમોસિન શરીરમાંથી કાઢી લેવામાં આવે ને તો આપણી રોગ પ્રતિકારક શક્તિ જતી રહી. રોગ પ્રતિકારક શક્તિ એટલે સૈનિક અથવા પોલીસ વગરનો દેશ, સૈનિક વગરનો દેશ. ફરતી બાઉન્ડ્રી હોય, તમને ખબર છે, બહારની બોર્ડરથી તો રક્ષણ આપતા જ હોય છે અને અંદરથી પણ પ્રોટેક્શન આપતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, મારો કહેવાનો મતલબ કે આપણા જે ડબલ્યુબીસી છે એ આપણી બહારની સપાટી, આંખ, કાન, મુખ, ગુહા, આ બધી જગ્યાએ એ કોષો આપણને રક્ષણ આપે છે. અને કદાચ એન્ટીજન, કદાચ કોઈ પ્રજીવ, બેક્ટેરિયા, વાયરસ આપણા શરીરમાં ગયા હોય તો આપણું શરીર એમની સામે રક્ષણ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો,
અહીંયા લખ્યું છે કે રોગ પ્રતિકારક તંત્ર, રોગો સામે લડવાની શક્તિ ધરાવતું તંત્ર, એમના વિકાસમાં થાઇમસની મુખ્ય ભૂમિકા છે. એટલે ધોરણ 12 માટે થાઇમસ મહત્વનું છે. કેમ કે ધોરણ 12ની અંદર માનવ રોગો અને સ્વાસ્થ્ય નામનું આખું એક પ્રકરણ આવે છે. અને આ પ્રકરણની અંદર વિદ્યાર્થી મિત્રો થાઇમસની મુખ્ય ભૂમિકા છે. આ ગ્રંથિમાંથી થાઇમોસિન કયો એક જ અંતઃસ્ત્રાવ છે. કયો છે? થાઇમોસિન. થાઇમસ ઉપરથી થાઇમોસિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. અને આ જે થાઇમોસિન છે એ ટી સેલ, કયા કોષો? ટી કોષો. હવે તમને ખબર છે, એક ખાલી ઉદાહરણ આપું કે HIV વાયરસ, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, એ વાયરસ છે ને એ આપણા શરીરમાં અથવા તો માનવના શરીરમાં પ્રવેશ કરી અને આ ટી સેલનો એક પ્રકાર છે T4 કોષો. આમ તો ટી હેલ્પર કોષો કહીએ તો હાલે. પહેલાં ટી હેલ્પર કોષો, અને ટી હેલ્પર છે ને એમની અંદર પાછા બે પ્રકારના, એક CD4 રિસેપ્ટર એટલે એવા ગ્રાહી ધરાવતો અને CD8 ગ્રાહી ધરાવતો. એ ધોરણ 12ની અંદર આપણે અભ્યાસ કરશું, પણ વાત કરું છું ખાલી કે આ ટી હેલ્પર સેલ છે ને એમના CD4 રિસેપ્ટર ધરાવતો જે કોષ છે ને એના ઉપર HIV વાયરસ અટેક કરે છે. તમે ખાલી વિચાર કરો કે ટી હેલ્પર સેલ ન હોય ને આપણામાં, તો આપણામાં રોગ પ્રતિકારક, કેમ કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી, હ્યુમન એટલે માણસ, ઇમ્યુનો એટલે રોગ પ્રતિકારક, અને ડેફિશિયન્સી એટલે ઉણપ. માણસની અંદર રોગ પ્રતિકારક શક્તિ છે એની ઉણપ લાવી દે છે. ટૂંકમાં કેવું થયું, આખા દેશની અંદર જે દેશને પ્રોટેક્ટ કરનારા છે, સૈનિકો છે, અંદરના ઘણા બધા તંત્રો છે, એ બધા જ તંત્રો જો દૂર થઈ જાય તો દેશ ઉપર કોઈ પણ બાજુથી અટેક થઈ શકે. ક્યાંયથી પણ મિસાઇલ છૂટે, ક્યાંયથી બોમ્બ છૂટે. બરોબર છે? એટલે દેશ હોય તો દેશનું આખું ઘડતર એ રીતના હોય કે અંદરથી રક્ષણ થાય, દેશનું, રાષ્ટ્રનું રક્ષણ થાય. એમ આપણા શરીરની અંદર પણ સેમ ટુ સેમ એવું છે. બરોબર છે કે આપણું તંત્ર છે ને એ WBC, એમાં પણ લસિકા કોષો, લસિકા કોષોમાં પણ બી કોષો અને ટી કોષો. બી લસિકા કોષો એન્ટીબોડી બનાવે, ટી છે ને એ ટી સિગ્નલ આપે, ભાઈ બી તું આવી એન્ટીબોડી બને. જો ટી જ ન હોય તો બી કામ ન કરે. તો કહેવાનો મતલબ એમ છે, જો થાઇમોસિન ન હોય ને તો ટી કામ ન કરે. તો હું તો એવું વાત કરું છું કે મોટી ઉંમર હોય ને, માની લો કે 60 વર્ષ છે, કોઈ પણ રોગની અંદર સૌથી વધારે તમે જોશો તો મોટી ઉંમરવાળા હોય તો એમને અસર થતી હોય. ફોર એક્ઝામ્પલ ન્યુમોનિયા રોગ લઈ લઈએ તો ન્યુમોનિયા રોગ કોને થાય? એક તો નાના બાળકોને મોસ્ટ ઓફ થાય, અને બીજું કે જેની ઉંમર વધારે હોય એને થાય, અને ત્રીજું જેની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે. શા માટે? કારણ કે નાના બાળકની અંદર હજી થાઇમસ, હજી એની સામે રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ જ નથી થઈ, હજી ડેવલપ થતી હોય છે. અને મોટી ઉંમર હોય છે ને ત્યાં થાઇમસ નાનું થઈ ગયું હોય છે, એટલે થાઇમોસિનનું પ્રમાણ ઘટી ગયું, એટલે ટી કોષો છે એ એટલા બધા બને જ નહીં. તો બી કોષોને કઈ રીતના સિગ્નલ આપે? રોગ પ્રતિકારક શક્તિ ઘટે. તો ઘણીવાર તમે એવું વાંચ્યું હશે, બાળકોને હોસ્પિટલે ન લઈ જવાય. શા માટે? કેમ કે બાળકોની હજી રોગ પ્રતિકારક શક્તિ વિકસિત થાય અને ઇન્ફેક્શન થવાના ચાન્સ વધારે છે. એમ મોટી ઉંમરવાળાની અંદર રોગ પ્રતિકારક શક્તિ વિકસીને ઓછી થઈ ગઈ હોય છે, થાઇમસ નાનું હોય છે એટલા માટે. બરોબર છે? એટલા માટે ખૂબ મોટી ઉંમર હોય તો એમને પણ ધ્યાન રાખવું જોઈએ, રોગ પ્રતિકારક શક્તિ વધે એવું પ્રયત્ન કરવો જોઈએ. તો થાઇમસના કારણે રોગ પ્રતિકારક શક્તિ છે એ વધે છે અને થાઇમોસિન નામનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. ખાસ યાદ રાખજો, આ ગ્રંથિ છે એ ખંડીય રચના છે. રોગ પ્રતિકારક તંત્રમાં એક અને એક માત્ર ગ્રંથિ કામ કરે છે, થાઇમસ. નાના હોઈએ ત્યારે મોટી હોય, મોટા હોઈએ ત્યારે નાની હોય, એકમાત્ર. બાકી બધી અલગ પ્રકારનું કામ છે.
આ એકમાત્ર એવી છે, નાના હોય ત્યારે મોટી ગ્રંથિ, મોટા હોય ત્યારે નાની ગ્રંથિ. આ થાઇમસનું બંધારણ છે. જો ક્યાં ગોઠવાયેલું છે? આ ભાઈની અંદર આ હૃદય નથી, થાઇમસ છે. ત્યારબાદ આ એમનું જો તો બહારથી જોવો ને તો આ બધી ખંડિકા છે, આ બધી દેખાય છે એ બધી ખંડિકા છે. એમની અંદર બે ખંડ છે, જો આ જમણો ખંડ અને આ ડાબો ખંડ. એમની અંદર આ બહારની બાજુનું દેખાય કોર્ટેક્સ એટલે બાહ્યક, અને આ વચ્ચેનો જે એરિયા દેખાય છે એ મજ્જક. અને આમની અંદર થાઇમોસિન નામનો અંતઃસ્ત્રાવ બને છે જે ટી કોષોના વિભેદનને પ્રેરે. ક્યાં? ટી કોષોના વિભેદનને પ્રેરે. ત્યારબાદ હવે સમજવા જેવું છે આ પોઈન્ટ છે ને, આમના વિશે હું કલાક વાત કરું ને તો પણ ઓછું પડે, એટલો પોઈન્ટ મોટો છે. પણ હું તમને શોર્ટમાં સારાંશ રૂપે જેટલી માહિતી અપાય એટલી હું આપવા પ્રયત્ન કરીશ. કે થાઇમોસિન એ અંતઃસ્ત્રાવ છે. ક્યાંથી આવે છે? તો કે થાઇમસમાંથી આવે છે. જે ટી કોષોનું વિભેદન એટલે અલગ અલગ પ્રકારના ટી કોષો બનાવવાની ક્ષમતા. થાઇમોસિન છે ને એ અલગ અલગ પ્રકારના ટી કોષો બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ ટી કોષો બની જાય, બરોબર છે, અને ટી કોષો છે એ કોને પ્રેરે? બી કોષોને બનાવવા પ્રેરે. હવે ઘણીવાર આ કોષો છે ને એ સીધા જ કોઈ બહારથી આવેલું એન્ટીજન છે ને એને મારી નાખે છે. આ કોષ જ મારી નાખે છે. એટલે આને કેવી પ્રતિકારકતા કહેવાય? કોષીય પ્રતિકારકતા. કોષો દ્વારા અપાતી રોગ પ્રતિકારક શક્તિ, કોષો દ્વારા અપાતી પ્રતિકારકતા. તો દાખલા તરીકે આપણે બી કોષો અને ટી કોષો જે પ્રતિકારકતા આપે છે એને કહેવાય સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, CMI. સેલ એટલે કોષો, મીડિયેટેડ એટલે કે કોષો દ્વારા અપાતી રોગ પ્રતિકારકતા. તો CMI નું ફૂલ ફોર્મ યાદ રાખજો. હવે આપણા શરીરમાં એન્ટીજન આવે સપોઝ માની લો કે એન્ટીજન એક પ્રકારનું પ્રોટીન છે અને પ્રોટીન 20 અમીનો એસિડનું બનેલું હોય એટલે વિવિધતાનું પ્રમાણ પણ વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો, વધુમાં થાઇમોસિન છે ને એ ટી કોષોને સિગ્નલ આપે, એનું વિભેદન કરે. ટી કોષો છે એ બી કોષોને સિગ્નલ આપે. બી કોષો છે એ બે પ્રકારના કોષો બનાવે, એક સ્મૃતિ કોષ અને બીજો પ્લાઝમા કોષ. આ જે સ્મૃતિ કોષ છે ને એ એકવાર રોગ થાય, એકવાર ઓરી અછબડા થયા હોય, બીજી વાર ન થાય, યાદ રાખે. એ સ્મૃતિ કોષ, નામ પ્રમાણે સ્મૃતિ મતલબ મેમરી, યાદ રાખે છે. અને બીજો એક કોષ બનાવે છે એ પ્લાઝમા કોષ બનાવે છે. પ્લાઝમા કોષ છે ને એ ફક્ત અને ફક્ત એન્ટીબોડી બનાવે છે. એન્ટીબોડી એક પ્રકારનું ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનું પ્રોટીન છે. કયું પ્રોટીન છે? ઇમ્યુનોગ્લોબ્યુલિન. અને આપણા શરીરમાં 5 પ્રકારની એન્ટીબોડી હોય છે. IgG એટલે આવી રીતના પણ યાદ રાખી શકાય. IgG, IgA, IgM, IgD અને IgE. તો બધામાં IG કોમન છે, બધાનો પહેલો અક્ષર લઈ લ્યો તો ગામડે થશે. G, A, M, D અને E. તો આવી 5 પ્રકારની એન્ટીબોડી છે ને એ આપણું શરીર બનાવે. અને આ એન્ટીબોડી આપણા શરીરમાં આમના આટા મારતી હોય રુધિર રસમાં. જે બહારથી કદાચ કોઈ એન્ટીજન આવે ને તો એને મારી નાખવાનો પ્રયત્ન કરે, બરોબર છે. તો આવા પ્રકારની જે ઇમ્યુનિટી છે એને એન્ટીબોડી મીડિયેટેડ એટલે કે હકારાત્મક પ્રતિકારકતા અથવા તો તરલ પ્રતિકારકતા તરીકે પણ ઓળખીએ છીએ. એને હ્યુમરલ રિસ્પોન્સ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? હ્યુમરલ રિસ્પોન્સ. તો થાઇમોસિન, CMI અને AMI. CMI એટલે કોષો દ્વારા જે એન્ટીજનને મારવાની ક્રિયા છે એને કોષીય પ્રતિકારકતા, અને એન્ટીબોડી બનાવી એન્ટીજનને દૂર કરવાની ક્રિયા છે એને એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી અથવા તો તરલ પ્રતિકારકતા તરીકે ઓળખીએ. એન્ટીબોડી 5 પ્રકારની હોય છે. આ બધી જ બાબત છે એ તમારે ડિટેલમાં માનવ સ્વાસ્થ્ય અને રોગો ચેપ્ટર આખું છે, બરોબર છે, એમની અંદર તમે અભ્યાસ કરી શકો છો. પરંતુ અત્યારે
એમના 10 પોઈન્ટ તૈયાર, 10 લેક્ચર છે ટોટલ, એ તૈયાર કરવા એમના કરતાં ધોરણ 12ની અંદર પહેલાં 11મું પૂરું થાય ત્યારબાદ એ અભ્યાસ કરો તો વધારે સારું રહેશે. ત્યારબાદ થાઇમસ ગ્રંથિ. થાઇમસ ગ્રંથ વયોવૃદ્ધ વ્યક્તિ, વયોવૃદ્ધ એટલે વયના લીધે વૃદ્ધ થઈ ગયા છે એ, બરોબર, આવી વ્યક્તિમાં અવનત પામે છે. અવનતનો મતલબ શું થાય? અવનત એટલે વિઘટન, ધીમે ધીમે નાની થાય છે, બરોબર છે. તો થાઇમસ ગ્રંથિ વયોવૃદ્ધ વ્યક્તિમાં અવનત પામે છે. જેમ ઉંમર વધે એમાં ગ્રંથિ કેવી થાય છે? નાની થાય છે. પરિણામે થાઇમોસિનનું ઉત્પાદન કેવું થાય? ઓછું થાય. અને વયોવૃદ્ધ વ્યક્તિમાં પ્રતિકારકતામાં ઘટાડો થાય, રોગ પ્રતિકારક ક્ષમતા છે એ નબળી પડે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, ખાસ નાની ઉંમરવાળાને તો હજી રોગ પ્રતિકારક શક્તિ પેદા થાય છે એટલે ઇન્ફેક્શન લાગવાના છે. મોટી ઉંમરે થાઇમોસિનનું પ્રમાણ, એટલે એકદમ નાના હોય ત્યારે પણ રોગ વધારે થાય, મોટા હોય ત્યારે પણ રોગ વધારે થાય. અને આ જે ટી કોષો છે એ ટી કોષોના વિભેદનમાં ખાસ યાદ રાખજો, એમાં થાઇમોસિનનો ખૂબ જ અગત્યનો ફાળો છે. અને થાઇમોસિન છે એ થાઇમસમાં, કેમ કે મેં તમને પહેલાં વાત કરી, ટી કોષો જન્મે છે ક્યાં? ટી કોષો આપણે નામ શા માટે આપ્યું? તો કે ટી કોષો બને છે અસ્થિમજ્જામાં, પણ મોટા ક્યાં થાય છે? થાઇમસમાં, બરોબર. ત્યારબાદ અહીંયા આવી રીતના શોર્ટમાં તમે લખી શકો. આ ખંડીય રચના જુઓ, કેટલા ખંડ કીધા? 2 ખંડ. આ એક ખંડ અને આ બીજો ખંડ. હૃદય અને ધમની કાંડ. મહાધમની કમાનનું બીજું નામ છે ધમની કાંડ. આપણામાં મહાધમની કમાન કઈ બાજુ વળેલો હોય છે? ડાબી બાજુ. તો આ મહાધમની કમાન છે એ ડાબી બાજુ હોય છે. એમાંથી એક પેપ્ટાઇડ પ્રકારનો, એટલે મતલબ પ્રોટીનની શૃંખલા હોય ને, એવો એક અંતઃસ્ત્રાવ આવે છે. એનું નામ છે થાઇમોસિન. આ થાઇમોસિન 2 પ્રકારનું, એક કોષ રસીય પ્રતિકારકતા, એટલે ખાલી એન્ટીબોડી બનાવે ને એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી કહેતા હતા. અને ટી લસિકા કોષોનું વિભેદન કરે અને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. તો અહીંયા તમારે બ્રેકેટમાં CMI પણ બુક પ્રમાણે લખી નખાય, અહીંયા AMI પણ લખી નખાય, તરલ પ્રતિકારકતા પણ લખી શકાય. અથવા તો ત્યાં બ્રેકેટમાં લખી નાખજો હકારાત્મક પ્રતિકારકતા છે ને, એ રિયલમાં એનું સાચું નામ છે કોષ રસીય પ્રતિકારકતા. શું નામ છે? કોષ રસીય. એટલે ખાસ હકારાત્મક પ્રતિકારકતાની બ્રેકેટમાં કોષ રસીય પ્રતિકારકતા, એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી, આવું તમારે લખવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, એક આકૃતિ દર્શાવું છું તમને. આકૃતિ જોશો ને એટલે ખબર પડશે, થોડુંક વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. જો આ 2 શબ્દો સમજવાના, આ રાઇટ લોબ અને લેફ્ટ લોબ. એટલે આ જે થાઇમસ ગ્રંથિ છે ને એનો લેફ્ટ અને રાઇટ લોબ છે. આ જમણું ફેફસું છે, આ ડાબું ફેફસું છે. ત્યારબાદ અહીંયા તમે ખાસ જોશો તો આની એક્ઝેક્ટ પાછળ આ જે થાઇમસ ગ્રંથિ છે એ રિયલમાં મહાધમની કમાન છે ને એમની પાછળ, એટલે રિયલમાં આમની આગળ શું હશે? થાઇમસ ગ્રંથિની આગળ મહાધમની કમાન હશે. આ બાજુ ખાસ તમે જુઓ તો પાછળી ફરતી બાજુ હશે. અને આ પેલી જમણી બાજુની પેલી પાછળી દેખાય છે, આ ડાબી છે. આ વચ્ચે ટ્રેકિયા છે. ટ્રેકિયા મતલબ શ્વાસનળી. શ્વાસનળીની નીચે એક્ઝેક્ટ પાછળની બાજુ પૃષ્ઠ મહાધમની કમાન છે, એમની પાછળની બાજુ એક્ઝેક્ટ કોણ ગોઠવાયેલી છે? થાઇમસ ગ્રંથિ ગોઠવાયેલી છે. અને પુખ્તમાં આવી રીતના ગોઠવાયેલી હોય. થાઇરોઇડ ગ્રંથિ અહીંયા તમને ઉપર દેખાય છે, જો આ થાઇરોઇડ ગ્રંથિ છે. તો ઉરોસ્થિ આડકું છે ને એમની નીચે. ઉરોસ્થિ એટલે તમને હવે ખ્યાલ હશે. ત્યારબાદ બીજી ગ્રંથિ છે, એમનું નામ છે એડ્રિનલ ગ્રંથિ. આજનો આપણો મુખ્ય પોઈન્ટ કહી શકાય. તો આ ગ્રંથિનું નામ શું? એડ્રિનલ ગ્રંથિ. જે ક્યાં આવેલી છે? તો કે પહેલું એમનું સ્થાન છે તો કે આ મૂત્રપિંડ છે. મૂત્રપિંડના ટોચના ભાગે, એટલે મૂત્રપિંડના અગ્રભાગે. તો આપણામાં મૂત્રપિંડની સંખ્યા કેટલી? 2. જ્યારે ઉત્સર્જન તંત્ર ભણાવતો હતો ને ત્યારે એડ્રિનલ ગ્રંથિ, એમાં મેં વાત કરી હતી, ટોચના ભાગે આવેલી હોય છે, અગ્રભાગે હોય છે. એક કિડની ઉપર એક હોય, બીજી કિડની ઉપર બીજી હોય.
ખાસ યાદ રાખજો. શું? એક કિડનીના અગ્રભાગે એક હોય, બીજી કિડનીના અગ્રભાગે બીજી હોય. કુલ આપણામાં એડ્રિનલ ગ્રંથિની એક જોડ હોય. થાઇમસ એક જ હોય. પેરાથાઇરોઇડ 4 હોય. હાઇપોથેલેમસ 1, પિનિયલ 1, પિચ્યુટરી 1, થાઇરોઇડ 1, બરોબર, થાઇમસ 1, એડ્રિનલ 2, શુક્રપિંડ 2, અંડપિંડ 2. તો આવી રીતના કોઈના નામ પૂછે ને તો આવી રીતના યાદ રાખી શકાય. હવે આપણા શરીરમાં પ્રત્યેક મૂત્રપિંડના અગ્રભાગે એક એમ ટોટલ 2 એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય. હવે એડ્રિનલ ગ્રંથિ છે ને એ વ્યવસ્થિત તમે વિચારો એટલે આનો હું આડો છેદ લઉં. એક તો ત્રિકોણાકાર છે જો. હવે ફરતી બાજુએ તમને જે પીળો રંગ દેખાય છે, આ જે પીળો રંગ દેખાય ને ફરતી બાજુએ જે લાઈન કરું છું, તો આ પીળા રંગને શું કહેવાય? તો પીળો રંગ છે ને બાહ્ય, બહારની બાજુ આવેલો એટલે એને એડ્રિનલ કોર્ટેક્સ. અને આ એડ્રિનલ બાહ્યક આનો સ્ત્રાવ પ્રેરનારો એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન ACTH આગળ આપણે ભણ્યા હતા. તો એ એડ્રિનલ બાહ્યક છે ને એમાંથી જ સ્ત્રાવ પ્રેરે એટલે એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, જેમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ આવતો હતો. ખાલી ગ્લુકોકોર્ટિકોઇડ ન આવે, ગ્લુકોકોર્ટિકોઇડ આવે, મિનરલોકોર્ટિકોઇડ આવે, સેક્સ કોર્ટિકોઇડ આવે, ઘણા અંતસ્ત્રાવ આવે. પછી તમને જે વચ્ચેનો ભાગ દેખાય છે ને, આ જે વચ્ચેનો ભાગ અહીંયા એટલો છે, આ બધું, તો એટલો ભાગ છે ને એને આપણે શું કહીએ છીએ? એડ્રિનલ મજ્જક. મજ્જકને અંગ્રેજીમાં કહેવાય મેડ્યુલા. શું કહેવાય? મેડ્યુલા. તો મુખ્ય રીતે જોવા જાવ તો આ ગ્રંથિ 2 પ્રકારની પેશીઓની બનેલી છે. કેન્દ્રમાં આવેલી એડ્રિનલ મજ્જક અને બહારની બાજુ આવેલી એડ્રિનલ બાહ્યક. મજ્જક અને બાહ્યક એમ 2 ભાગ. હવે એક આખો ડિટેલમાં પોર્શન બાહ્યકનો ભણવાનો, એક મજ્જકનો ભણવાનો. પહેલા મજ્જક ભણવાનું છે. મજ્જક છે ને હાવ હેલું છે. કૂતરું પાછળ દોડે ત્યારે શું થાય ને એ મજ્જક, બરોબર છે. તો એક વસ્તુ સમજી લો કે આ મજ્જકની વાત કરું. કોની વાત કરું છું? આ ઓનલી મજ્જક સમજાવું છું. તો મજ્જકમાં ખાસ યાદ રાખજો, એપિનેફ્રિન અથવા નોર એપિનેફ્રિન એનું બીજું નામ, એપિનેફ્રિનનું બીજું નામ એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન એટલે કે નોર એપિનેફ્રિન. એટલે એડ્રિનાલિનનું બીજું નામ એપિનેફ્રિન, બીજો એક અંતસ્ત્રાવ એનું નામ નોર એડ્રિનાલિન અથવા નોર એપિનેફ્રિન. મજ્જકમાંથી 2 અંતસ્ત્રાવ આવે. હવે તમે ખાલી વિચારો, કૂતરું પાછળ દોડે ત્યારે શું થાય? તો કે રસ્તા ન દેખાતા હોય ને દેખાવા મળે, કારણ કે કીકી પોળી થાય, હૃદયના ધબકારા વધી જાય, ચપળતામાં વધારો થાય, દિવાલ ન ક્યારેય પણ એ આપણે થાંભલા ઉપર ન ચડ્યા, કૂતરું પાછળ દોડ્યું ચડી જાય. સમજાણ? દિવાલ ન દેખાતી હોય ઠેકાઈ જાય, કારણ કે ચપળતામાં વધારો થાય, હૃદયના ધબકારા વધે, શ્વાસોશ્વાસની ક્રિયા વધે અને અચાનક શક્તિ આવે. કેમ કે આપણા શરીરમાં આ જે એક પ્રકારના એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન છે ને એ ખાસ કરીને રુધિરવાહિનીનું વિસ્તરણ કરે, એટલે અંદર ઝડપથી રુધિરનો પ્રવાહ પણ થાય, એટલે જે જગ્યાએ જરૂર પડે ત્યાં વધારે ઓક્સિજન પણ પહોંચી શકે. અને બીજી બાબત મહત્વની કે આ પરિસ્થિતિ છે ને કાં તો કૂતરું પાછળ દોડ્યું, કાં તો કૂતરા સાથે બાંધી લઈએ, લડી લઈએ અને કાં તો ભાગી જઈએ. લડોયા ભાગોની પરિસ્થિતિ, ફ્લાઇટ એન્ડ ફ્લાઇટ કન્ડિશન. તો ભય હોય ને, ભય, તો આ ગ્રંથિ એડ્રિનલ મજ્જક છે ને એને 3F કહેવાય. શું કહેવાય? 3F. ફ્લાઇટ એટલે ભાગી જવું, ફાઇટ એટલે લડી લેવું અને ફિયર એટલે ભય. તો આ 3F શા માટે કહેવાય? બરોબર છે. તો 3F નો મતલબ શું થાય? ફાઇટ, ફ્લાઇટ એન્ડ ફિયર. લડી જાઓ કે ભાગી જાઓ અને બીક ઘરી જશે. તો આ જે 3F છે એ 3F એ જે કામ કરે છે ને એડ્રિનલ મજ્જક કરે છે. આ સિવાય આપણા શરીરમાં ઝડપથી ગ્લાયકોજનનું રૂપાંતર ગ્લુકોઝમાં કરે. કેમ કે આપણા શરીરમાં એક કાર્બોદિત છે જે કયા સ્વરૂપે સંગ્રહ હોય છે? તો કે
ગ્લાયકોજન સ્વરૂપે, અને એમનું રૂપાંતર ગ્લુકોઝમાંથી ઝડપથી શક્તિ મળશે, પ્રોટીનને પણ ઝડપથી તોડશે, લિપિડને પણ ઝડપથી તોડશે, ઝડપથી શક્તિ મળશે. અને આ શક્તિનો ઉપયોગ આપણે ક્યાં કરશું? કૂતરું પાછળ દોડ્યું છે, વિચાર કરો ને, એને ધ્યાનમાં રાખવાનું છે. તો દિવાલ પણ ઠેકાઈ જાય, બરોબર. ઝડપથી દોડવા માટે પણ શક્તિ મળે. તો આ કામ છે ને એ કેટેકોલેમાઇન્સ કરે છે. આ એડ્રિનાલિન, નોર એડ્રિનાલિન, કેટેકોલેમાઇન્સ એક સમૂહ છે, રસાયણનો સમૂહ છે, એમની અંદર સમાવેશ પામે છે. તો એક પછી એક વિગતવાર જોઈએ. એડ્રિનલ મજ્જક, એટલે આ જે એડ્રિનલ મજ્જક છે ને એ એડ્રિનાલિન, એનું બીજું નામ એપિનેફ્રિન, નોર એડ્રિનાલિન અથવા તો નોર એપિનેફ્રિન, આવા બે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે, બેના બબે નામ. આ બંને સામાન્ય રીતે કેટેકોલેમાઇન્સ એક રસાયણનો સમૂહ છે, તો એમની અંદર સમાવેશ પામે છે. ખાસ ભૂલતા નહીં, એડ્રિનલ મજ્જક છે ને કેટેકોલેમાઇન, ઓલા કોર્ટિસોલ આવશે, આ કેટેકોલેમાઇન્સ આવશે. આવો પ્રશ્ન પૂછાયેલો છે નીટમાં, એટલા માટે. હવે આ જે પરિસ્થિતિ છે ને, હવે ધોરણ 10 ની અંદર પણ થોડું ઘણું આ ભણી ગયા. એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન ઝડપથી કોઈ પણ તણાવની સ્થિતિને પહોંચી વળવા, તો સંકટ સમયની ગ્રંથિ, આપણા શરીરની અંદર એડ્રિનલ ગ્રંથિ, એમાં પણ મજ્જકનો ભાગ છે ને, એ સંકટ સમયની ગ્રંથિ તરીકે ઓળખાય છે, બરોબર છે. તો સંકટ સમયે ઘણા તમને ખબર હોય, અંધારું હોય ને એમાંય થોડો અવાજ સાંભળી ગયા હોય ને હનુમાન ચાલીસા શરૂ કરી દે, તો એ જે વાત છે ને એ વિદ્યાર્થી મિત્રો, એ આ સમયે એડ્રિનલ કામ કરતી હોય. શું કઈ ગ્રંથિ કામ કરતી હોય છે? એડ્રિનલ ગ્રંથિ કામ કરતી હોય છે. તો ઘણીવાર મેં પણ જોયેલું છે, અંધારું હોય, નાના બાળકોએ ખબર ન હોય એટલે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર શરૂ કરી દે છે. બીક ત્યારે જે ગ્રંથિ કામ કરે ને એડ્રિનલ, અને આવી ગ્રંથિ જ્યારે કામ કરે છે ને ત્યારે પાચન તંત્ર બંધ હોય છે. તો ઘણા બહુ ટેન્શનમાં રહેતા હોય, ભયની પરિસ્થિતિમાં રહેતા હોય, તો પાચન તંત્ર બંધ થાય, અપચો થાય, આવું બધું થાય. તો આ છે ને અનુકંપીમાં વધારો, અનુકંપી તંત્ર સાથે જોડાયેલું છે. અને સંકટ સમયની ગ્રંથિ એટલે એડ્રિનલ ગ્રંથિ અથવા એડ્રિનલ મજ્જક તરીકે ઓળખીએ છીએ. અને સંકટ સમયના અંતઃસ્ત્રાવ અથવા લડોયા ભાગો, તો આને આપણે 3F જ કીધું તું, યાદ રાખો. 3F મતલબ ફ્લાઇટ, ફ્લાઇટ એટલે ઉડી જવું, ભાગી જવું. લડો એટલે ફાઇટ, અને ફિયર એમની સાથે જોડાયેલું 3F ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ ગ્રંથિમાંથી એડ્રિનાલિન અને એપિનેફ્રિનનો સ્ત્રાવ થાય ત્યારે ચપળતામાં વધારો થાય. કીધું ને, કૂતરું પાછળ દોડ્યું, ન રસ્તો દેખાય, એ દેખાય, એ ચપળતા છે. આંખની કીકી પોળી થાય, વ્યવસ્થિત દેખાય બધું. રૂવાટા ઊભા થઈ જાય, બરોબર છે. પરસેવો થાય, આવું તો થાય છે. એમના સિવાય હૃદયના સ્પંદનમાં વધારો, મતલબ ધબકારા વધે, હૃદય સંકોચનની ક્ષમતા વધે એટલે કાર્ડિયાક આઉટપુટ પણ વધે, શ્વસન દરમાં પણ વધારો થાય એટલે શરીરને ઓક્સિજન જોતો એ ઝડપથી પહોંચાડી શકાય. અને આ જે કેટેકોલેમાઇન, આ કેટેકોલેમાઇન છે એ ગ્લાયકોજનનું, શોર્ટ ક્વેશ્ચન માટે, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે આ પોઈન્ટ, ગ્લાયકોજનનું વિઘટન, ગ્લાયકોજનને તોડી નાખે છે અને એમાંથી ગ્લુકોઝ બનાવે, અને ગ્લુકોઝમાં રૂપાંતર કરે ને ગ્લુકોઝ તમને ઝડપથી શક્તિ આપે. કદાચ જે ગ્લુકોઝમાંથી શક્તિ મળે એમ જ તમને શક્તિ કોનીમાંથી, લિપિડ, ચરબી, જે કાંઈ આપણા શરીરમાં સંગ્રહ હોય, પ્રોટીન સંગ્રહ હોય, એને ઝડપથી વિઘટન કરે. વિઘટન કરે એટલે તમને શક્તિ ઝડપથી મળે, અને શક્તિ ઝડપથી મળે એટલે કામ ઝડપથી થાય. જંગલમાં ગયા હોય ને દીપડો સામે મળ્યો ને પરસેવો છૂટી જાય, એના માટે જવાબદાર કઈ ગ્રંથિ? એડ્રિનલ ગ્રંથિ છે, બરોબર છે. હવે મારા ખ્યાલ પ્રમાણે તમે સમજી શકો કે કઈ પરિસ્થિતિની વાત ચાલે છે. તો જીવ વિજ્ઞાનના નિયમ પ્રમાણે, બિહેવિયર પ્રમાણે વાત કરીએ તો કોઈ પણ પ્રાણીઓ છે એ જેવું બિહેવિયર કરતા હોય એવા જ પ્રકારનું બિહેવિયર એમની સામે જો કરવામાં આવતું હોય તો એ પ્રાણી છે એમનો કંટ્રોલ કરી શકાતો હોય છે, બરોબર છે. તો ખાસ એ બાબત ધ્યાનમાં રાખવી. કોઈ પણ જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આવું હોય છે નોર્મલી. ત્યારબાદ એડ્રિનલ બાહ્યક. પહેલાં તો આમની ટ્રીક આપું છું.
ટ્રીક હેલી છે. એડ્રિનલ બાહ્યક એટલે આ વિસ્તાર હતો ને, આ બહારનો વિસ્તાર, આ એમનો થોડોક ભાગ, એટલે કહેવાનો મતલબ શું છે કે એટલો એવો ભાગ લઈ અને તમને એનો આડો છેદ આપ્યો છે. મેં તમને આ જે આકૃતિ દર્શાવી એ એટલો જ ભાગ છે. એમાં પાછા એટલા વિસ્તારની અંદર 1, 2 અને 3 એમ પાછા 3 સ્તર હોય. કેટલા સ્તર હોય? 3 સ્તર. અને ત્રણેયમાંથી અલગ અલગ અંતઃસ્ત્રાવ આવે. તો આની મારે તમને ટ્રીક આપી છે, બરોબર? એ ટ્રીક ખાસ પાકી આજના જ કરી લેજો. આને કોર્ટેક્સ કહેવાય. શું કહેવાય? કોર્ટેક્સ. ઉપરની બાજુ એક આવરણ હોય છે અને કેપ્સ્યુલ કહેવાય. હાલો, એ સ્તરમાં ન આવે. તો સ્તર ક્યાં 3? બહારથી જોઈએ તો પેલું G, અહીંયા F અને R. તો G, F, R આની ટ્રીક થઈ. તો સૌથી બહારથી જોવા જઈએ તો બહારથી GFR થાય. બસ એટલું યાદ રાખવાનું. બહારથી શું થાય? GFR. તો GFR. તો બહારનો છે એ ઝોના ગ્લોમેરુલોસા. બહારનું જે એટલું દેખાય એટલું સ્તર એ ઝોના ગ્લોમેરુલોસા. એમની પછીનું આ જે સ્તર છે એટલું, તો એમને કહેવાય, જો કલર ચેન્જ કરું એટલે ખ્યાલ આવશે કદાચ, આ જે એટલું સ્તર છે તો એને કહેવાય ઝોના ગ્લોમેરુલેસા. એમાંથી મિનરલોકોર્ટિકોઇડ આવે. કયો આવે? મિનરલોકોર્ટિકોઇડ. મિનરલોકોર્ટિકોઇડનો મુખ્ય આલ્ડોસ્ટેરોન. આલ્ડોસ્ટેરોન આપણે ભણી ગયા. દૂરસ્થ નલિકામાંથી Na+ અને પાણીનું પુનઃ શોષણ કરે, એ પાછો અહીંયા ઉલ્લેખ છે. ત્યારબાદ આ જે નીચેનો એરિયા છે, આજે એટલો તમને લીલા કલરનો ભાગ દેખાય, આ જે ભાગ છે ને એનું નામ ઝોના ફેસિક્યુલેટા. શું નામ? મતલબ એરિયા ફેસિક્યુલેટા. એમાં મુખ્ય અંતઃસ્ત્રાવ આવે ગ્લુકોકોર્ટિકોઇડ. એટલે ગ્લુકોકોર્ટિકોઇડ મુખ્ય કોર્ટિસોલ છે. અને નીચેનો જે ભાગ છે વિદ્યાર્થી મિત્રો, આ જે નીચેનો ભાગ ગુલાબી રંગનો દેખાય છે, એમનું નામ છે ઝોના રેટિક્યુલારિસ. શું નામ છે? ઝોના રેટિક્યુલારિસ. એમાંથી એન્ડ્રોજન આવે. શું આવે? એન્ડ્રોજન. એન્ડ્રોજન એટલે સેક્સ કોર્ટિકોઇડ છે, જે દ્વિતીય ગૌણ લક્ષણો પેદા કરે છે. તો અહીંયા તમે જુઓ તો અહીંયા આનો G, આનો F અને આનો R, એટલે શું થયું? ટ્રીક શું થઈ? GFR. હવે GFR ની પ્રમાણે ટ્રીક લખીએ તો GFR, G માંથી M આવે એટલે મિનરલોકોર્ટિકોઇડ, F માંથી G આવે અને આમાંથી S આવે એટલે GFR MGS. GFR MGS એટલે કે G માંથી મિનરલોકોર્ટિકોઇડ, F માંથી ગ્લુકોકોર્ટિકોઇડ અને R માંથી સેક્સ કોર્ટિકોઇડ. બસ એટલું યાદ રાખો ને એટલે આખો પોઈન્ટ આવડશે. હવે આના સિવાય તમારે ટ્રીકની અંદર વધારે એડ કરવું હોય તો મિનરલોકોર્ટિકોઇડ એટલે GMA. બરોબર છે? એટલે કે ગ્લોમેરુલોસા, મિનરલોકોર્ટિકોઇડ અને મિનરલોકોર્ટિકોઇડનો મુખ્ય આલ્ડોસ્ટેરોન. હવે આનો મુખ્ય કોણ? તો કે F ની અંદર શું કીધું? G અને G ની અંદર C. તો આનો પહેલો અક્ષર M, G A કર્યું આપણે, અથવા તો S કર્યો. S એટલે સેક્સ કોર્ટિકોઇડ. એમના સિવાય આ ત્રીજો અક્ષર તમે આ આલ્ડોસ્ટેરોન, કોર્ટિસોલ, બસ આવી રીતના લઈ શકો. અને આ મજ્જક છે, મેડ્યુલા એટલે મજ્જક, એમાંથી કેટેકોલેમાઇન આવતું હતું, એડ્રિનાલિન. તો આકૃતિ તમને આખો પોઈન્ટ છે ને એ ટૂંકમાં સમજાવે છે. હવે વાત કરીએ તો 3 સ્તર. સૌથી અંદરનું સ્તર જુઓ ને તો અહીંયા તમને ખ્યાલ આવશે. સૌથી અંદરનું રેટિક્યુલારિસ જો લખ્યું, સૌથી અંદરનું સ્તર. મધ્ય સ્તર કયું? ફેસિક્યુલેટા. આ આકૃતિ તમારા બુકમાં નથી, બરોબર? હું તમને જે કહું ને એ આકૃતિ દોરજો. આકૃતિ ના દોરો તો ચાલે, અથવા શોર્ટમાં તમે આમ ત્રિકોણ કરીને વ્યવસ્થિત દોરી નાખો ને મેં તમને જે વાત કરી એ લખો તો પણ ચાલે. ઝોના ગ્લોમેરુલોસા સૌથી બહારનું સ્તર. એમ 3 સ્તરમાં વિભાજિત. હવે કોની અંદરથી શું આવે ને શું કામ કરે છે એ આપણે ટ્રીકની અંદર સમાવેશ પામે. જુઓ, એડ્રિનલ ગ્રંથિમાંથી ઘણા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય, એમાં પણ બાહ્યકના ભાગમાંથી. આ બધાને શું કહેવાય? કોર્ટિકોઇડ કહેવાય. બાહ્યકમાંથી જે આવે એને શું કહેવાય?
કોર્ટિકોઇડ. હવે કોર્ટિકોઇડમાં ગ્લુકોકોર્ટિકોઇડ પેલું કયું? હવે પહેલાં આપણે કોર્ટિકોઇડ લખવાનું. કોર્ટિકોઇડનો પહેલો પ્રકાર લખવાનો ગ્લુકોકોર્ટિકોઇડ. હવે ગ્લુકો એટલે ગ્લુકોઝ એક પ્રકારનું કાર્બોદિત છે. શું કહેવાય? કાર્બોદિત. આ જે કાર્બોદિતનું ચયાપચય એટલે એ ગ્લુકોકોર્ટિકોઇડ. તો નામ સમજો, ગ્લુકોકોર્ટિકોઇડ નામ પ્રમાણે કાર્બોદિતના ચયાપચયમાં ફાળો છે અને જે આપણા શરીરનો મુખ્ય કોર્ટિસોલ છે. શું? એક પ્રકારના જે સમૂહ, જે રસાયણના સમૂહમાં સમાવેશ થાય છે ને એને કોર્ટિસોલ કહેવાય. બરોબર છે? તો અહીંયા આપણે જોયું હતું તો આ ગ્લુકોકોર્ટિકોઇડ એક કોર્ટિસોલ છે. સમજાણું? એટલે ટ્રીક છે આવી રીતના કામ આવશે. એટલે કોર્ટિકોઇડ. ત્યારબાદ કોર્ટિકોઇડ આપણા શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું પુનઃ શોષણ, એટલે પાણી અને એને પ્લસ ખાસ દૂરસ્થ નલિકામાંથી શોષણ કરતા હતા અને એની જાળવણી કરતા હતા, એ મિનરલોકોર્ટિકોઇડ. અને મિનરલોકોર્ટિકોઇડમાં મુખ્ય કોણ છે? એનું ઉદાહરણ કોણ કહી શકાય? તો કે આલ્ડોસ્ટેરોન. ગ્લુકોકોર્ટિકોઇડ કોર્ટિસોલ છે. એટલે આ આકૃતિમાં જુઓ, મેં તમને એ જ સમજાવ્યું કે મિનરલોકોર્ટિકોઇડ એટલે આલ્ડોસ્ટેરોન, જે એને પ્લસ અને પાણીનું દૂરસ્થ નલિકામાંથી પુનઃ શોષણ કરે. જ્યારે ગ્લુકોકોર્ટિકોઇડ કોણ? તો કે કોર્ટિસોલ છે. હવે બેયની પાછી ડિટેલમાં વાત કરવાની, એટલે એક પેરેગ્રાફ આવડી જાય. હવે કોની વાત? તો કે ગ્લુકોકોર્ટિકોઇડ. જો અહીંયા દેખાય છે આ ગ્લુકોકોર્ટિકોઇડ એટલે ગ્લુકો એટલે કાર્બોદિત, કાર્બોદિતના ચયાપચય સાથે જોડાયેલો. તો એમની અંદર 3 ક્રિયા આવે. ગ્લુકોનિયોજિનેસિસ. પેલી કઈ ક્રિયા? ગ્લુકોનિયોજિનેસિસ. તો ગ્લુકોનિયોજિનેસિસ તમને પૂછે એટલે શું? તો કે જો આપણા શરીરમાં ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને ને, એ 10 સ્ટેપની ક્રિયા છે. પ્રકરણ નંબર 14 છે, એમની અંદર ગ્લાયકોલિસિસ આપ્યું છે. આ ગ્લાયકોલિસિસની વાત કરી. કઈ? ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડના અણુ બને, 10 સ્ટેપની ક્રિયા છે. એ 10 સ્ટેપની ક્રિયા છે એમને આપણે ગ્લાયકોલિસિસ કહેવાય. અને 2 પાયરુવિક એસિડમાંથી 10 સ્ટેપની ક્રિયા વડે 1 ગ્લુકોઝ બને, તેને શું કહેવાય? ગ્લુકોનિયોજિનેસિસ. એટલે 2 વ્યાખ્યા મેં સમજાવી. કઈ 2? આ યાદ જ રાખી લેજો, કે લખવું એટલે લખી લેજો બ્રેકેટમાં. બરોબર છે? પેલું હું, 1 ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ બને ને તો એને શું કહેવાય? તો એમને કહેવાય, ખાસ યાદ રાખજો, ગ્લાયકોલિસિસ. પરંતુ 2 પાયરુવિક એસિડમાંથી જો 1 ગ્લુકોઝ બને ને તો એને કહેવાય ગ્લુકોનિયોજિનેસિસ. ત્યારબાદ અહીંયા 2 શબ્દો છે એમના પછી, લિપોલાઇસિસ. લિપોલાઇસિસ, લિપો એટલે લિપિડ, લાઇસિસ એટલે તૂટવું, લિપિડનું વિઘટન પણ પ્રેરે છે. અને પ્રોટીઓલાઇસિસ એટલે પ્રોટીન, લાઇસિસ એટલે તૂટવું, પ્રોટીનનું વિઘટન પણ પ્રેરે છે. તો ગ્લુકોકોર્ટિકોઇડનું મુખ્ય કામ ગ્લુકોનિયોજિનેસિસ, લિપોલાઇસિસ અને પ્રોટીઓલાઇસિસ તથા કોષની ગ્રહણ ક્ષમતા, એટલે કોષ કોઈ પણ વસ્તુને ગ્રહણ કરે છે એ પણ વધારે, અને અમીનો એસિડ છે એનો વપરાશ વધારે છે. બરોબર? પ્રોટીનને તોડ નાખે, પ્રોટીન તોડે એટલે અમીનો એસિડ નીકળે, અને અમીનો એસિડ નીકળે એને વધારે વાપરી નાખે છે. તો આ જે મુખ્ય કોર્ટિસોલ છે, બરોબર છે, ગ્લુકોકોર્ટિકોઇડ, તો આ ગ્લુકોકોર્ટિકોઇડ વિદ્યાર્થી મિત્રો આ કામ કરે છે. એમના સિવાય આ જે ગ્લુકોકોર્ટિકોઇડ એટલે કોર્ટિસોલ એ હૃદ પરિવહન તંત્ર એટલે હૃદય, રુધિરાભિસરણ તંત્ર આ બધાની જાળવણી કરે, અને મૂત્રપિંડના કાર્ય છે એમનું નિયમન પણ કરે, એમની જાળવણી પણ કરે. તો આ મુખ્ય રીતે તમારે પહેલાં આ 3 સ્તર પાડી દેવાના. આ 3 સ્તર. આ 3 સ્તરમાંથી પહેલી તમારે વાત કોની કરવાની? તો કે તમારે એવું લખવાનું, બરોબર છે, તમારે એવું લખવાનું કે ઝોના ફેસિક્યુલેટા છે એમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ આવે છે, જે એક પ્રકારનો કોર્ટિસોલ છે, જે કાર્બોદિતના ચયાપચય સાથે જોડાયેલો છે. બરોબર? એમના સિવાય ગ્લુકોનિયોજિનેસિસ, લિપોલાઇસિસ, પ્રોટીઓલાઇસિસ જેવા કામ કરે છે. એમના સિવાય હૃદયની જાળવણી અને મૂત્રપિંડની જાળવણી કરે, રુધિરાભિસરણ તંત્ર એટલે હૃદય અને રુધિર વાહિનીઓની જાળવણી કરે. આ મુખ્ય કામ કોનું પૂરું થઈ ગયું? ગ્લુકોકોર્ટિકોઇડ. પછી વાત કરવાની ઝોના ગ્લોમેરુલસામાંથી કોણ આવે? મિનરલોકોર્ટિકોઇડ. તો આ મિનરલોકોર્ટિકોઇડ એક પ્રકારનો આલ્ડોસ્ટેરોન છે, જે દૂરસ્થ નલિકા એટલે કે ડીસીટી ઉત્સર્ગ એકમ અભ્યાસ કર્યા હતા, એમાં દૂરસ્થ નલિકા હતી. એ દૂરસ્થ નલિકામાંથી છે ને એને પ્લસ અને પાણીનું પુનઃ શોષણ કરે છે.
બરોબર છે. એટલે શરીરમાં આયનો, મિનરલ્સ એટલે ખનિજ, એમનું સંતુલન જાળવે છે. એટલા માટે આપણે શબ્દ વાપર્યો મિનરલોકોર્ટિકોઇડ્સ. જો હવે આ એક જ પેરેગ્રાફ કોનો છે? તો કે આ એક પેરેગ્રાફ છે ને એ મિનરલોકોર્ટિકોઇડનો છે. તો મિનરલોકોર્ટિકોઇડ ક્યાંથી આવે? ઝોના ગ્લોમેરુલોસા, એવું કંઈક સ્પષ્ટ રીતે લખી નાખવું બ્રેકેટમાં. જે મૂત્રપિંડની નલિકા ઉપર કામ કરી Na+ અને પાણીનું પુનઃશોષણ કરે છે. અને ખાસ યાદ રાખજો, આપણા શરીરમાં જે ઉત્સર્જન સ્વરૂપે Na+ અને પાણી જતું રહે છે, પરંતુ આપણા શરીરમાં માની લો K+ ને ફોસ્ફેટ આયન વધારે છે તો એને ત્યાગ કરે છે, મતલબ ઉત્સર્જન કરે છે. તો ખાલી એક કામ નથી કરતું, આખું કામ તમારે સ્પષ્ટ રીતે યાદ રાખવાનું. Na+ અને પાણીનું પુનઃશોષણ, K+, પોટેશિયમ અને ફોસ્ફેટ છે એને ઉત્સર્જન કરે, શરીરની અંદર બહાર કાઢે છે. એને ઉત્સર્જન કહેવાય. તો ઉત્સર્જનને ઉત્તેજે આલ્ડોસ્ટેરોન, ઇલેક્ટ્રોલાઇટ, દેહજળ, એટલે શરીરની અંદર દેહજળ છે, આપણે ખબર છે ને, GFR વાળું આખું આપણે રાસ સિસ્ટમ ભણ્યા હતા, એમાં પણ આલ્ડોસ્ટેરોન આવ્યો હતો. તો એ જ આલ્ડોસ્ટેરોન છે એ આશ્રુતિ દાબ અને રુધિર દાબ પણ જાળવે. તો તમને એવું પૂછે કે આલ્ડોસ્ટેરોનના કયા કામ નથી? તો આ 3 કામ તો હશે, લખ્યા જ હશે. બરોબર છે. એક ચોથું કામ એવું કંઈ હશે, GFR ઉપર હશે ચોથું કામ. આપણે આવતું હતું GFR ને શું કરે, વધારે ઘટાડે, એ તમને યોગ્ય રીતે ખ્યાલ હશે. તો એમનો વિરોધાર્થી એકાદ મૂકી દેશે એટલે તમને કન્ફ્યુઝન કરશે. તો આવા 4 ઓપ્શન કે આલ્ડોસ્ટેરોન માટે અસંગત કયું છે, એવા પ્રશ્નો પણ આમાંથી પૂછાઈ શકે. ત્યારબાદ એડ્રિનલ ગ્રંથિમાંથી જે સાવ નીચેનો ભાગ છે રેટિક્યુલારિસ, તો રેટિક્યુલારિસ વાળો ભાગ છે ને એમાંથી થોડોક એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ આવે. સ્ટીરોઇડ એટલે આપણે જે એન્ડ્રોજન એટલે ટેસ્ટોસ્ટેરોન છે, એ એક પ્રકારના સ્ટીરોઇડ છે. બરોબર છે. તો આ સ્ટીરોઇડ હોર્મોન છે ને, એ સ્ટીરોઇડ હોર્મોન ખાસ કરીને યૌવન આરંભે, યુવાનીના શરૂઆતમાં શરીર પરના વાળ, પ્યુબિક વાળ, એટલે જે ખાસ કરીને જનનાંગો છે એની ફરતી બાજુએ આવેલા વાળ છે રક્ષણ માટેના, એ ચહેરાના વાળ એટલે દાઢી મૂછ, માં વૃદ્ધિ કરે છે. તો આ એન્ડ્રોજનનું મુખ્ય કાર્ય શું? યુવાન આરંભે, યુવાનીના પ્રારંભમાં આ બધી વસ્તુ થાય છે. જો એડ્રિનલ આ જે અંતઃસ્ત્રાવો છે, માની લો કે એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવોનું ઓછું ઉત્પાદન થાય, પછી આ ઓછું ઉત્પાદન થાય તો કાર્બોદિતનું ચયાપચય યોગ્ય રીતે થાય નહીં. તો કોણ? ગ્લુકોકોર્ટિકોઇડ. ગ્લુકોકોર્ટિકોઇડ ઓછો હોય તો કાર્બોદિતનું ચયાપચય ન થાય અને અતિશય નબળાઈ અને થાક લાગે, જેને એડિશન રોગ તરીકે ઓળખવામાં આવે. કયો રોગ કહેવાય? એડિશન રોગ કહેવાય. આવી જ રીતના મિનરલોકોર્ટિકોઇડ પ્રોબ્લેમ છે તો કુશિંગ સિન્ડ્રોમ, બરોબર છે, આમની સાથે જોડાયેલો રોગ છે કુશિંગ સિન્ડ્રોમ. પણ તમારે અત્યારે યાદ રાખવાનું છે એડિશન રોગ. એડિશન રોગની અંદર શું થાય છે? ગ્લુકોકોર્ટિકોઇડ એટલે કે એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવો ઓછા પ્રમાણમાં આવે છે. એમના સિવાય હવે મારા ફોટોગ્રાફ બતાવે છે એટલે ખ્યાલ આવે. આ કોર્ટિસોલ છે, જો આ કોર્ટિસોલનું બંધારણ છે. ત્યારબાદ કોર્ટિસ્ટેરોન છે, એ કંઈ તમારા કામનું નથી. આ આલ્ડોસ્ટેરોન છે, આલ્ડોસ્ટેરોન છે, મિનરલોકોર્ટિકોઇડ. આ ગ્લુકોકોર્ટિકોઇડ, જો બંધારણમાં બહુ ફેરફાર નથી. આ કોર્ટિસોલ એટલે ગ્લુકોકોર્ટિકોઇડ, આ આલ્ડોસ્ટેરોન એટલે મિનરલોકોર્ટિકોઇડ. આ સ્ત્રીઓમાં જોવા મળતો પ્રોજેસ્ટેરોન. આ બીટા ઇસ્ટ્રોડાયલ એટલે ઇસ્ટ્રોજન અને આ ટેસ્ટોસ્ટેરોન. બધા એક પ્રકારના સ્ટીરોઇડ હોર્મોન છે. અને તમે પ્રકરણ નંબર છે ને, મારા ખ્યાલ પ્રમાણે 9મું જૈવિક અણુ છે. જૈવિક અણુની અંદર એક પેજમાં બધાના બંધારણ આપ્યા છે. એમાં તમે કોલેસ્ટેરોલનું બંધારણ આપ્યું છે, એ તમે જોઈ લેજો. તો કોલેસ્ટેરોલની અંદર આ 1, 2, 3 અને 4 રિંગ ફિક્સ હોય છે. જો આ 4 રિંગ ફિક્સ હોય ને તો એને આપણે શું કહીએ છીએ? એક પ્રકારના સ્ટીરોઇડ તરીકે ઓળખીએ છીએ. સ્ટીરોઇડમાં જો OH ગ્રુપ હોય, વ્યવસ્થિત સમજજો, બરોબર છે, આ OH ગ્રુપ, તો પાછળ ઓલ શબ્દ હશે, કોર્ટિસોલ. ઓલ મતલબ આલ્કોહોલ. અને જો કીટોન ગ્રુપ હશે ને તો ઓન શબ્દ હશે, પ્રોજેસ્ટેરોન, એટલે એનો મતલબ થાય કીટોન. તો આ એક બાબત યાદ રાખજો. કહેવાનો મતલબ મારો એવો છે.
આ બધું બહુ ડિટેલમાં થાય તમારા માટે અત્યારે, એટલે તમારે ખાલી એટલું યાદ રાખવાનું, કોલેસ્ટેરોલ તો એમાં આલ્કોહોલ ગ્રુપ હોય, ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન તો એની પાછળ કીટોન ગ્રુપ ક્યાંક લાગેલું હશે, એટલા માટે આપણે ઓન શબ્દ લગાડીએ છીએ. તો નર હોય ને નર, એની અંદર ટેસ્ટોસ્ટેરોન હોય, માદા હોય તો એમની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અથવા તો ઇસ્ટ્રાડાયલ પણ કહીએ. તો આ બે અંતઃસ્ત્રાવ છે ને એ માદાના છે, આ એક અંતઃસ્ત્રાવ છે નરનો છે. આ કોર્ટિસોલ છે ગ્લુકોકોર્ટિકોઇડ છે. તો આ એડ્રિનલ ગ્રંથિમાંથી જે અંતઃસ્ત્રાવ આવે એ સ્ટીરોઇડ પ્રકારના છે, અને આલ્ડોસ્ટેરોન છે એ મિનરલોકોર્ટિકોઇડ છે. તો આ બધાના બંધારણ તમે જુઓ ને તો મોસ્ટ ઓફ રીતના જે મેઇન રિંગ છે ને એ સમાન છે, બાકીના ગ્રુપ બદલે છે એટલે કાર્ય પણ બદલે છે. ત્યારબાદ આ આકૃતિ છે ને એ તમે જોઈ શકો, આ એડ્રિનલ ગ્રંથિ અને મોટી કરી, એટલે એડ્રિનલ બાહ્યક એમને પણ મોટી કરી. આ જે એટલું સ્તર દેખાય છે બરોબર છે એ જોના ગ્લોમેરુલસ. આ જે કોષો દેખાય છે જોના ફેસિક્યુલેટા, આજે એટલું સ્તર દેખાય છે જોના રેટિક્યુલર, અને નીચે જે દેખાય છે એ મજ્જક છે. બરોબર છે. તો આ આકૃતિ યોગ્ય રીતે જો થાય તો થોડોક એવો ભાગ દોરવો, થોડોક એવો ભાગ એટલે આમ આખું ન દોરવું, એટલો ભાગ જ દોરવો જેથી તમને ખબર પડે કે આના આવા પ્રકારના કોષો છે. બરોબર છે. તો આવી રીતના યોગ્ય રીતે તમે આ ગ્રંથિ છે એમનો અભ્યાસ કરજો. આજે આપણે એટલું રાખીએ. આવતીકાલે આપણે સ્વાદુપિંડ છે ત્યાંથી આપણે અભ્યાસ શરૂ કરશું, અને સ્વાદુપિંડ પૂરું થાય ત્યારબાદ આપણે આગળની ગ્રંથિઓ છે એમનું પાછું એકવાર રિવાઇઝ થાય, વધારાની માહિતી છે એ બધાનું આપણે એડ કરશું, અને એમની માહિતીનો એકથી બે જે કંઈ લેક્ચર હશે એ આપણે ગોઠવશું. બરાબર છે, જેને આપણે નીટ તરીકે ઓળખીએ છીએ. થેન્ક યુ.